નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા ફતેગંજ વિસ્તારમાં ખોટી રીતે રજા ચિઠ્ઠી મેળવનાર પર કાર્યવાહી કરવા સૂચન કરાયું છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોલાવવામાં આવેલ MP MLAની બેઠકમાં સયાજીગંજ મત વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો મુદ્દે જરૂરી સૂચનો કર્યા. ખાસ કરીને તાજેતરમાં જે ગોરવાના પ્રગતિનગર, રણછોડનગર અને સુભાનપુરાના આજુબાજુના વિસ્તારમાં આવી રહેલા ડહોળા પાણીની સમસ્યા મુદ્દે અધિકારીને તાકીદે એક્શન લેવા સૂચન કર્યું. આ વિસ્તારમાં જણાવવામાં આવે છે કે પાણીમાં કોન્ટિમિશન નથી, પરંતુ ક્યાંકથી તો ડહોળું પાણી આવે છે. તો આ મુદ્દે પાણીના સોર્સ સુધી પહોંચી તેની તપાસ થઈ રહી છે અને અધિકારીને સૂચના આપવામાં આવી છે કે આવતીકાલે જ લોકોના ઘરે જઈને જુએ કે લોકોની શું હાલત છે. જે ડહોળું પાણી આવતું હોય તો લોકો થોડા દિવસ ડહોળું પાણી ઉકાળીને પણ પીશે, પરંતુ કાયમી માટે તો આ પ્રકારનું ડહોળું પાણી ન ચલાવી લેવાય. માટે આ મુદ્દે ત્વરિત નિકાલ લાવવાની માંગ કરવામાં આવી. આ સાથે હાઉસિંગ બોર્ડના મકાનોમાં વ્યવસ્થા સારી થાય અને સ્વચ્છતાનું ધારાધોરણ જળવાઈ રહે તે બાબતનું પણ સૂચન કરાયું. ફતેગંજમાં પણ કેટલાક વિસ્તારમાં ખોટી રીતે રજા ચિઠ્ઠી મેળવીને અસાન ધારાનો જે ઇસમો દ્વારા ભંગ કરવામાં આવી રહ્યો છે તેની રજા ચિઠ્ઠી રદ કરવા સૂચન કરાયું છે અને કમિશનર તરફથી ખાતરી આપવામાં આવી છે કે જે પણ ગેરરીતે જણાવશે તેને રજા ચિઠ્ઠી રદ કરવામાં આવશે. સાથે જ ભેળસેળ મુદ્દે તેઓએ જણાવ્યું કે કપાળ પર લગાવવાનું કંકુ પણ કલરવાળું મળી રહ્યું છે, ત્યારે આરોગ્ય સાથે થતા ચેડા કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે ને આ બાબતે સામૂહિક રીતે રજૂઆત કરવામાં આવી. આજે માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા ધારાસભ્ય અને સાંસદશ્રીની સંકલનની મિટિંગ બોલાવવામાં આવી હતી. એમાં વિસ્તારના વિવિધ મુદ્દાની અંદર જે ગોરવાની અંદર પ્રગતિનગર, રણછોડનગર, આજુબાજુના સુભાનપુરાના કેટલાક એરિયાની અંદર ડહોળું પાણી આવવાની જે વાત છે એ લઈને પ્રશ્ન ઉઠાવ્યા હતા અને એમનું કહેવું હતું કે કોન્ટામિનેશન નથી, પરંતુ ક્યાંકથી ડહોળું પાણી આવી રહ્યું છે તો સોર્સ સુધી, એટલે પોઈચાનો સોર્સ છે, વચ્ચે ફીડર લાઇન છે, આ તમામની તપાસ થઈ રહી છે. મેં અધિકારીશ્રીને સૂચન કર્યું છે કે પોતે પ્રગતિનગરમાં કાલે જાય અને ત્યાં જઈને લોકોના ઘરની હાલત જુએ. જો ડહોળું પણ પાણી આવતું હોય તો ભલે ઉકાળીને લોકો પીશે, પરંતુ આ પરિસ્થિતિમાં લોકો આખું જિંદગી તો ન રહી શકે. એને કોઈપણ રીતે ત્વરિતે એ પાણીને ચોખ્ખું કરવું જ પડે. ડહોળું પાણી પણ ન ચાલે. આપણે TDSની પણ માત્રા સરકારે ફિક્સ કરેલી છે, ત્યારે એમને કાલે જઈને આનું ત્વરિતે નિરાકરણ લાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. જે વિસ્તારની અંદર નાના મોટા દબાણોની વાત છે, લારી ગલ્લાની વાત છે, એના પણ વિવિધ સૂચનો આજે કરવામાં આવ્યા છે. હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એ હાઉસિંગ બોર્ડના મકાનોની અંદર પણ વ્યવસ્થાઓ સારી થાય, સ્વચ્છતાનું ધારાધોરણ જળવાઈ રહે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ દિશાની અંદર પણ સૂચન કરવામાં આવ્યા છે. આમ વિવિધ પ્રકારના કાર્યોની વાત ફતેગંજની અંદર પણ કેટલાક ઇસમો દ્વારા ખોટી રીતે રજા ચિઠ્ઠી મેળવીને અસાન ધારાનો અમલ ન કરીને જે કામ કરવામાં આવ્યું છે એની પણ રજૂઆત કરી અને એ રજા ચિઠ્ઠી પણ રદ કરવાનું અહીંયા સૂચન કરવામાં આવ્યું છે. મને ખાતરી પણ આપવામાં આવી છે કે રજા ચિઠ્ઠી ટૂંક સમયમાં રદ કરવામાં આવશે. અને કેટલાક જનરલ વિષય છે ટીપીને લગતા, રોડ રસ્તાને લગતા, એમાં કઈ રીતે કામ કરવું જોઈએ કોર્પોરેશને, તો એની પણ ચર્ચા કરવામાં આવી છે. યોગેશ કાકાએ જે પ્રકારે રજૂઆત કરી છે અધિકારીને બદલવાની, સાથે ખોરાક શાખાને લઈને પણ જે વિષય ઉભો છે એમાં એ બાબતને આપ કેવી રીતે જુઓ છો? જે રીતે કોઈપણ વ્યક્તિનું જીવનમાં હેલ્થ જ ખૂબ મુખ્ય હોય છે અને એમાં પણ હેલ્થ માટે ખોરાક ખૂબ જરૂરી હોય છે. જો ખોરાકમાં થોડુંક પણ ભેળસેળ આવે અથવા તો કોઈપણ પાવડર, આપણે જે મરી મસાલા વાપરતા હોઈએ, મરચું વાપરતા હોઈએ, ધાણા જીરું વાપરતા હોય, એમાં પણ જો નાની મોટી ભેળસેળ હોય તો એ જીવન પર મોટી અસર કરતી હોય છે. ત્યારે આની સામૂહિક રજૂઆત બધા ધારાસભ્યોએ કરી છે અને એની અંદર જે પણ કોઈ આવા તત્વો છે એમાં કેટલાક એક્શન પણ કમિશનરશ્રીએ લીધા છે. એમની ટીમે પણ કેટલીક જે કંપનીઓ છે એને કદાચ વડોદરા શહેર બહાર હોય તો ત્યાં પણ સીલ મારવાનું, ત્યાં પણ બંધ કરવાનું ગુજરાત સરકારને અથવા જે તે વિભાગના કલેક્ટરને પણ લખાયું છે. આના સિવાય પણ જે પણ કંઈ વસ્તુ વડોદરા શહેરમાં વપરાય તો જે ઝુંબેશ હાલમાં કમિશનરશ્રીની ચાલુ છે એને વધુ સઘન બનાવીને એ દિશાની અંદર ઝુંબેશ ચાલુ રાખવી જોઈએ. આપણે તો જો કંકુ લગાવીએ છીએ ને તો એ પણ કલરવાળું હોય છે, સાબુથી પણ એ કલર જતો નથી. તો આવા પણ કામો જે એમની ઝુંબેશ છે એને આગળ વધારવા માટેનું તમામ ધારાસભ્યોએ સૂચન કર્યું છે.